નમસ્કાર ખેડૂત મિત્રો। ખેતીમાં એવું થાય છે ને કે મહેનત વધતી જાય પણ નફો એટલો જ રહે। તો સાંભળો, વર્ષ 2026 ખરેખર એક મોટો બદલાવ લાવી શકે છે, કારણ કે ગુજરાતના આઈ ખેડૂત પોર્ટલ પર કેટલીક એવી જબરદસ્ત નવી યોજનાઓ આવી છે જે સાચે જ ક્રાંતિકારી કહી શકાય। તો ચાલો આપણે ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આ તકોનો લાભ લઈને ખેતીને વધારે નફાકારક કેવી રીતે બનાવી શકાય। આ બધી યોજનાઓને બરાબર સમજવા માટે આપણે એને 5 ભાગમાં વહેંચી દઈએ। પહેલાં તો 2026માં નવું શું છે એ જોઈશું, પછી મહેનત ઓછી કરી દે એવા આધુનિક સાધનોની વાત કરીશું, એ પછી પાકને નુકસાનથી કેવી રીતે બચાવવો, લાંબા ગાળાની કમાણી માટે ટકાઉ ખેતીમાં શું છે, અને હા, સૌથી છેલ્લે આ બધા લાભ લેવા માટે અરજી કરવાની સૌથી સહેલી રીત કઈ છે એ પણ સમજશું। તો શરૂ કરીએ પહેલા ભાગથી। મિત્રો, 2026માં એવું તો શું ખાસ છે? જુઓ, ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલમાં મોટા ફેરફાર કર્યા છે। આનો સીધો ફાયદો એ છે કે હવે નવા સાધનો ખરીદવા હોય કે આર્થિક મદદ મેળવવી હોય એ પહેલાં કરતાં ખૂબ જ સરળ બની ગયું છે। મતલબ કે વધુ સબસિડી અને નવી ટેકનોલોજી હવે આપણા હાથ વેતમાં છે। મિત્રો, આ નવી યોજનાઓના ફોકસ એરિયા ખરેખર જોવા જેવો છે। સૌથી વધુ એટલે કે 40% ભાર ખેતીના યાંત્રિકરણ ઉપર મૂકવામાં આવ્યો છે। મતલબ કે મશીન પર મૂકવામાં આવ્યો છે, જેથી મહેનત ઘટે। એ પછી 30% ભાર પાકની સુરક્ષા અને બાકીનો 30% ખેતી ઉપર। આ બેલેન્સ બતાવે છે કે સરકાર ખાલી ઉત્પાદન વધારવા પર જ નહીં, પણ ખેડૂતોની મહેનત બચાવવા અને ભવિષ્યની આવક સુરક્ષિત કરવા પર પણ એટલું જ ધ્યાન આપી રહી છે। તો ચાલો હવે વાત કરીએ આપણા બીજા વિભાગની, આધુનિક સાધનોની। મિત્રો, એવા કયા સાધનો છે જેનાથી મહેનત અડધી અને ઉત્પાદન બમણું થઈ શકે? ચાલો જોઈએ। સરકારની મદદ હવે ખાલી ટ્રેક્ટર અને થ્રેશર સુધી સીમિત નથી। હવે તો પાકને બજાર સુધી પહોંચાડવા માટે માલવાહક વાહનોથી લઈને આકાશમાંથી ખેતી પર નજર રાખતા ડ્રોન સુધી દરેક આધુનિક સાધનો માટે સહાય મળી રહી છે। આ ખરેખર ખેતીને સ્માર્ટ બનાવવાની દિશામાં એક મોટું પગલું છે। પણ આ બધી યોજનાઓમાં જે સૌથી મોટી અને કદાચ સૌથી વધુ ધ્યાન ખેંચે એવી તક છે એ છે કૃષિ ડ્રોન, એની માટેની સહાય। આ એક એવી ટેકનોલોજી છે જે આવનારા સમયમાં ખેતી કરવાની આપણા બધાની આખી રીત જ બદલી નાખવાની છે। અને આ આંકડા તો જુઓ, પૂરા 5 લાખ રૂપિયા। મિત્રો, આ કોઈ નાની સૂની રકમ નથી। આનો મતલબ શું? મતલબ એ જ કે જે ટેકનોલોજી પહેલાં ફક્ત મોટા ખેડૂતો જ વિચારી શકતા હતા, હવે નાનામાં નાનો ખેડૂતની આ યોજના પહોંચમાં આવી રહી છે। સરકાર જાણે સીધું જ કહી રહી છે કે ભાઈ, ભવિષ્યની અંદર ખેતી કરવી હોય તો પૈસાની ચિંતા ના કરતા। સાચું કહું તો આખી ગેમ જ બદલી નાખશે। તો સવાલ એ થાય કે ડ્રોનનો ફાયદો શું?
સીધી વાત છે, દવાનો એકદમ ચોકસાઈપૂર્વક છંટકાવ થાય એટલે બગાડ અટકે, પાણીનો બગાડ ઓછો થાય અને જે કામમાં દિવસો લાગતા એ હવે કલાકોમાં પતી જાય. આ યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે ખેડૂતનો ખર્ચ ઘટે અને પાકની ગુણવત્તા સુધરે. બરાબર ને? અને બરાબર છે, સારા સાધનોથી પાક તો સારો ઉગાડી લીધો, પણ જો જંગલી પ્રાણીઓ આવીને બધું બગાડી જાય તો આ પણ એક મોટી સમસ્યા છે. સાચું ને? તો ચાલો હવે એ યોજનાઓ પર નજર કરીએ જે મહેનતથી ઉગાડેલા પાકની રક્ષા કરશે. અહીંયા સરકાર સીધી સમસ્યાના મોં ઉપર જ વાર કરી રહી છે. રોજ અને ભૂંડથી થતું નુકસાન એ ખેડૂતો માટે બહુ મોટો માથાનો દુખાવો છે. તો આનો ઉકેલ શું? ખેતર ફરતી કાંટાઓય વાડ અથવા તો સોલાર ઝટકા મશીન અને પાકને સાચવવા માટે ગોડાઉન. આ ત્રણેય મહત્ત્વની બાબતો માટે હવે સીધી સરકાર સહાય મળશે. અને આ 50%નો આંકડો બહુ મોટો છે. આનો સીધો અર્થ એ છે કે પાકને બચાવવા માટે જે પણ ખર્ચ થશે એનો અડધો બોજ સરકાર ઉઠાવશે. એટલે પોતાના પાકની સુરક્ષા માટે 2 વાર વિચાર નહીં કરવો પડે. આનાથી નુકસાન ઘટશે અને આવક સીધી વધશે. ચાલો હવે આવીએ વિભાગ 4 પર. અહીંયા આપણે એવી યોજનાઓ વિશે વાત કરીશું જે ફક્ત આજના ફાયદા માટે નથી, પણ લાંબા ગાળે ખેતીને કેવી રીતે મજબૂત અને વધુ નફાકારક બનાવી શકાય એના પર ફોકસ કરે છે. મિત્રો, એક વાત અહીંયા બિલકુલ સ્પષ્ટ છે, સરકાર માટે પાણી બચાવવું સૌથી ઉપર છે. એટલે જ તમે જુઓ, ટપક સિંચાઈ પર 85% સુધીની જંગી સબસિડી આપવામાં આવી રહી છે. આનો હેતુ સાફ છે કે પાણીનું એક પણ ટીપું વેડફાય નહીં અને ઓછા પાણીમાં વધુ પાક લઈ શકાય. આ કેટેગરીમાં 3 મુખ્ય બાબતો છે. એક, ટપક સિંચાઈ પદ્ધતિ, જે પાણીનો બગાડ અટકાવવો. બીજું, દેશી ગાયની મદદથી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવું. અને ત્રીજું, પશુઓ માટે વ્યવસ્થિત છાપરા બનાવીને એમની સારી દેખભાળ કરવી. અને મિત્રો, જે ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે એમના માટે તો આ સોનામાં સુગંધ ભરવા જેવું છે. દેશી ગાયના નિભાવ ખર્ચ માટે દર મહિને સીધા 900 રૂપિયા, એટલે કે વર્ષના પૂરા 10,800 રૂપિયાની સહાય. આ ખરેખર કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે એક ખૂબ જ મજબૂત કદમ છે. તો મિત્રો, આપણે યોજનાઓ અને એના ફાયદા વિશે તો બધું જ જાણી લીધું, પણ હવે સવાલ એ છે કે આ બધા લાભ લેવા માટે કરવાનું શું? તો ચાલો હવે અંતિમ અને સૌથી મહત્ત્વના વિભાગમાં અરજી કઈ રીતે કરવી એની આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. હવે જુઓ, અરજી કરવી એ તો સાવ સહેલું છે. બસ થોડી પહેલેથી તૈયારી કરી લેવાની. આની અંદર મિત્રો ખાલી 3 સ્ટેપ છે. પહેલું, ઓળખ અને જમીનના જે પુરાવા છે એ બધા ભેગા કરી લો. બીજું, બેંકની વિગતો હાથવગી રાખો. અને ત્રીજું અને ખાસ, તમે જે મોબાઈલ નંબર આપો એ ચાલુ હોય એ પાક્કું કરી લેજો. બસ મિત્રો, આટલું જ કરવાનું છે. અને અરજી વખતે કોઈ દોડધામ ન થાય
એ માટે આ ચેકલિસ્ટ ખાસ નોંધી લેજો. આધાર કાર્ડ, જમીનની માલિકીના પુરાવા જેવા કે 7/12 અને 8 આના ઉતારા, IFSC કોડ લખેલો હોય એવી પાસબુક અને તમારો ચાલુ મોબાઈલ નંબર. મિત્રો, મોબાઈલ નંબર તો ખાસ જરૂરી છે, કારણ કે તેની ઉપર જ OTP આવશે. તો મિત્રો, આખી વાતનો સાર શું નીકળે? આ બધું સરળ છે. આ ખેડૂતમાં 2026નું આ અપડેટ મુખ્યત્વે 2 વસ્તુઓ આપી રહ્યું છે. એક, ખેતીને આધુનિક બનાવવા માટે લેટેસ્ટમાં લેટેસ્ટ સાધનો અને ટેકનોલોજી, અને બીજું એ સાધનો ખરીદવા માટે મજબૂત આર્થિક ટેકો. આ બધી માહિતી પછી હવે એક જ સવાલ વિચારવા જેવો છે. વર્ષ 2026માં પોતાની ખેતીને નફાકારક બનાવવા અને એક ડગલું આગળ લઈ જવા આ આખી ટૂલ કિટમાંથી કઈ યોજના સૌથી વધુ કામ લાગશે? મિત્રો, આનો જવાબ દરેક ખેડૂતે પોતાની જરૂરિયાત મુજબ શોધવાનો રહેશે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો આ તમારા મિત્રને કોમેન્ટ અને લાઈક જરૂર કરજો, અને જતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું મિત્રો એક નવી યોજના સાથે, એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો. જય જવાન, જય કિસાન.